કોનું મોડેલ અસરદાર? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આ રાજ્યોના મોડેલની વાત ચાલી રહી છે। ગુજરાત મોડેલ અને દિલ્હી મોડેલ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે રીતસરથી। ટ્વિટર પર યુદ્ધ છેડાય છે। એ બધાની વચ્ચે કોંગ્રેસ પણ કહે છે કે બંનેના મોડેલ ફેલ છે, અમે કરી રહ્યા છીએ, સારું કરી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે શિક્ષણ જેના આધારે અને જેના નામે આ લડાઈની શરૂઆત થઈ છે, આ રાજનીતિની શરૂઆત થઈ છે, એને લઈને અમારા મનમાં ઘણા સવાલો છે। આજનો એજન્ડાના સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરવી છે। અમે દર બીજા દિવસે શિક્ષણ કરીને બૂમો પાડીએ છીએ અને આ ચર્ચાઓ કરીએ છીએ। એનું કારણ એ છે કે કોઈ પણ સમાજ માટે, કોઈ પણ રાષ્ટ્ર માટે વિકસવા માટે શિક્ષણ બહુ જ પાયાનો પ્રશ્ન છે। જો તમારા બાળકો ભણશે નહીં, એ આગળ નહીં જાય તો એ પોતાનો ધંધો પણ કેવી રીતે શરૂ કરશે? આજે બધા બિઝનેસ પણ હાઈટેક થઈ ગયા છે, એના માટે પણ સ્કિલ્સની જરૂર પડે છે, એના માટે પણ કોલેજો ખુલી રહી છે। અને એટલે શિક્ષણ એ આપણી વ્યવસ્થાનું અભિન્ન અંગ છે। આપણે શિક્ષણ વગરની કોઈ કલ્પના કરી પણ ન શકીએ। આપણે એવું કહીએ કે આપણે કોઈ પણ સમાજને સારો બનાવવો છે, કોઈ પણ રાજ્યને આગળ લઈ જવું છે, તો શિક્ષણ એ પાયાની વસ્તુ છે। પણ એને લઈને જ્યારે રાજ્યો વચ્ચે લડાઈઓ શરૂ થાય ત્યારે સવાલ થવાનો છે। આખો ઘટનાક્રમ શું હતો એ તમને કહી દઉં ટૂંકમાં। તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આમ આદમી પાર્ટીના એની મજાક ઉડાવતા અને સવાલ કરતી એક ટ્વીટ કરી। એમણે કહ્યું કે તમારા દિલ્હીમાં શિક્ષકો ધરણા પર બેસે છે અને તમે અહીંયા આવીને અમને દિલ્હી મોડેલ શીખવાડો છો। ત્યારે આમ આદમી પાર્ટીનું જે ગુજરાતનું ટ્વિટર હેન્ડલ છે એમણે જવાબ આપ્યો। એમણે પણ જવાબ નથી આપ્યો, એમણે સામો સવાલ કર્યો। એમણે સામો સવાલ એ કર્યો કે ગુજરાતમાં આટલા ઓરડાની ઘટ છે, આટલા શિક્ષકોની ઘટ છે, આટલા આચાર્યોની ઘટ છે, બાળકો આ પરેશાનીમાં છે, તો એક કામ કરો, તમે દિલ્હી મોડેલ સાથે સરખામણી રહેવા દો। આ બધાની વચ્ચે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા એ જાતે મેદાનમાં આવ્યા અને એમણે સીધું જ ગુજરાત રાજ્યના, આપણા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પડકાર ફેંકી દીધો કે એક કામ કરો, સ્થળ તમારું, સમય તમારો, તમે આવો અને મારી સાથે ડિબેટ કરો, આપણે ખુલ્લામાં ચર્ચા કરીશું। અને એટલા જ માટે આ બધી જ સ્થિતિનું જ્યારે નિર્માણ થયું ત્યારે કેટલાય સવાલો થવાના હતા। મનીષ સિસોદિયાનો જવાબ જીતુભાઈ વાઘાણીએ આપ્યો। જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે સરખામણીઓ શક્ય જ નથી। ત્યાં 15 લાખ બાળકો પણ નથી ભણતા, આપણે ત્યાં 70 લાખ જેટલા બાળકો છે, એટલે આ ચર્ચાનો મતલબ નથી। અમને જનતા આટલા વર્ષોથી શાસન આપે છે, એટલે અમારે ત્યાં શું છે અમારે કોઈને કહેવાની જરૂર નથી। એટલે અમને ડિબેટની તો ના પાડી દીધી। પણ એક ડિબેટ ત્યાં પૂરી થઈ, એક ડિબેટ હવે અહીંયા શરૂ થાય છે અને એ ડિબેટ એ છે કે તમે કોમ્પિટિશન કરો ને, એક કામ કરો, તમે સ્પર્ધા રાખો કે પેલા 10 ઓરડા બનાવશે તો અમે 100 સારા ઓરડા બનાવીશું, ત્યાં 10 સારી કોલેજ દિલ્હીમાં ખુલશે તો અમે 100 સારી બનાવીશું। પણ તમે રાજનીતિ શું કામ કરી રહ્યા છો? શિક્ષણ જેવા મુદ્દાઓ પર જવાબદેહી હોવી જોઈએ। તમારી પાસે અમારા પૂછાતા દરેક સવાલોનો જવાબ હોવો જોઈએ। પણ એની જગ્યાએ રાજનીતિ આવે ત્યારે સવાલો થવાના છે। ચર્ચાની શરૂઆત કરવી છે, પણ એ પહેલા શું કહ્યું, કોણે શું કહ્યું, જીતુ વાઘાણી, મનીષ સિસોદિયા, સાંભળી લઈએ એમને। मैं गुजरात के शिक्षा मंत्री माननीय जीतू वाघानी जी को रिक्वेस्ट करता हूं कि आइए, आपने गुजरात में अपने शासनकाल में भारतीय जनता पार्टी ने जो सरकारी स्कूलों में काम किया उस पर बात करते हैं। दिल्ली सरकार ने पिछले 7 साल में, केजरीवाल सरकार ने दिल्ली के सरकारी स्कूलों पे जो काम किया उस पर चर्चा करते हैं और खुल के बात करते हैं, खुल के बहस करते हैं। मैं गुजरात के शिक्षा मंत्री जी को ओपन डिबेट की चुनौती देता हूँ कि आइए बात करते हैं और देखते हैं किसका एजुकेशन पे काम, सरकारी स्कूलों में किसका काम बहुत अच्छा चल रहा है, कौन सरकारी स्कूलों के माध्यम से इस देश को मजबूती से खड़ा कर रहा है। मैं रिक्वेस्ट करूंगा गुजरात के शिक्षा मंत्री जीतू जी से कि आप दिल्ली भी आएँ, मैं लेके चलूँगा आपको दिल्ली के स्कूल्स दिखाने। हमने बहुत अच्छा काम किया है दिल्ली में, सरकारी स्कूल प्राइवेट स्कूलों से बेहतर हो गए हैं, यहाँ के रिजल्ट्स भी बड़े शानदार आ रहे हैं। हमारे बच्चे अब सीधे बिना बड़ी बड़ी कोचिंग्स के IITs में जा रहे हैं, नीट क्लियर कर रहे हैं। हमारे बच्चे बहुत शानदार बिजनेस आइडियाज़ डेवलप कर रहे हैं। आइए, हम आपको दिखाएंगे कि हमने दिल्ली के सरकारी स्कूलों में कितना काम किया है। अपने माननीय मुख्यमंत्री जी को भी लेके आइए, उनको भी हम दिखाएंगे। और थोड़े दिन बाद मैं भी गुजरात आऊँगा। गुजरात में आपकी सरकार ने गुजरात के सरकारी स्कूलों में जो काम किया है, मैं चाहूँगा कि मैं भी उसको देखूँ। કોઈની પણ ગુજરાત સાથે કમ્પેર કરવા માંગતો નથી। કેટલાક લોકો સત્તાના મદમાં ને નશામાં આવીને અમે પંજાબ જીત્યા, અમે દિલ્હી 2 વાર જીત્યા, એ બેનો સરવાળો પણ ગુજરાત રાજ્યના મતદારો, બંને રાજ્યો ઉપર અમને સન્માન છે, નાની જનતા ઉપર સન્માન છે, એનો સરવાળો પણ થતો નથી।
અને કદાચ થતો હોય તો ખૂબ નજીક છે. જીતુભાઈ જવાબ આપી રહ્યા હતા, અમુક સવાલો રહેવાના છે. એમણે કહ્યું કે ચર્ચા કે સરખામણીનો કોઈ મતલબ નથી, પણ એક સવાલ એ થાય કે સ્પર્ધા તો તમે કરી નથી રહ્યા. તમે એવું નથી કરી રહ્યા કે અમે આટલી સરકારી શાળાઓ સારી કરીશું, તમે આટલી કરો, પણ એની જગ્યાએ આખી આ વાતમાં રાજનીતિ ઘૂસી રહી છે. કોંગ્રેસ પણ એની અંદર પોતાનું એમણે યોગદાન આપી દીધું છે. ચર્ચામાં આપણી સાથે નિરત બારોટ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે, આતિશી આપણી સાથે જોડાવાના છે, આમ આદમી પાર્ટીના નેતા છે, દિલ્હીથી જોડાવાના છે, અને કિશનસિંહ સોલંકી સ્ટુડિયોમાં આવવાના છે. બંને હજુ નથી જોડાયા. નિરતભાઈ સાથે વાત કરીને ચર્ચાની શરૂઆત કરવી છે. નિરતભાઈ, કોંગ્રેસમાંથી ડોક્ટર રઘુ શર્મા પણ કહી રહ્યા હતા કે આ બંને ખોટા છે, એક કામ કરો રાજસ્થાનમાં આવો ને અમારે ત્યાં આવીને જુઓ કે શું સ્થિતિ છે. એક બાજુ જગદીશ ઠાકુર કહી રહ્યા છે કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણની ખરાબ હાલત કરી નાખી છે, આટલા ઓરડા નથી, આ બધી જ સમસ્યાઓ છે ગુજરાતમાં, એની ના નથી પાડી રહ્યા. પણ જ્યારે આમ આદમી પાર્ટી પોતાનું મોડેલ પ્રસ્થાપિત કરે છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડેલની વાત કરે છે, કોંગ્રેસ કઈ વાતને લઈને આગળ જશે? તમે કોનું મોડેલ બતાવશો? બેન, છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી, ભારતીય જનતા પક્ષનું શાસન છે. જવાબ આપવાનો છે એ ભારતીય જનતા પક્ષે આપવાનો છે. શિક્ષણની વાત છે, મનીષ સિસોદિયા દિલ્હીમાં બેઠા બેઠા વાતો કરે છે. એને ખબર નથી કે ગ્રામ્ય વિસ્તાર શું કહેવાય, એને ખબર નથી આદિવાસી વિસ્તાર ક્યાં આવે, એને ખબર નથી કે જ્યાં લાઇટ પણ નથી, જ્યાં ઇન્ટરનેટ પણ નથી, એવા પ્રદેશની સાથે દિલ્હીની સરખામણી એણે અત્યારે ન કરવી જોઈએ. રાજનીતિની શરૂઆત કદાચ એમનાથી થઈ, પણ હું ચોક્કસ કહીશ કે ગુજરાતની અંદર છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે ત્યારે, અને જ્યારે ગુજરાતનું મોડલ દરેક ક્ષેત્રની અંદર સમગ્ર રાષ્ટ્રમાં ગવાહી વગાડીને બોલાઈ રહ્યું છે ત્યારે શિક્ષણના મોડલની પણ આપણે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. એ એટલા માટે કરવી જોઈએ કે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના લોકોએ જવાબ આપવો જોઈએ કે છેલ્લા 28 વર્ષમાં સામાન્ય વિદ્યાર્થી ભણી શકે એવી એક પણ એન્જિનિયરિંગ કોલેજ શરૂ નથી થઈ. છેલ્લા 28 વર્ષમાં સામાન્ય વિદ્યાર્થી ટોકન ફીથી ભરી શકે એવી એક પણ મેડિકલ કોલેજ શરૂ નથી થઈ. છેલ્લા 28 વર્ષમાં સામાન્ય વિદ્યાર્થી ટોકન ફીથી ભરી શકે એવી એક પણ નવી યુનિવર્સિટી શરૂ નથી થઈ. આપણે બધું જ વેપારી જગત સાથે જોડી દીધું. ગુજરાતનું હાલનું જ હમણાં જે બજેટ મુકાયું એમાં નાણામંત્રી એવું કહેવું પડ્યું કે અમારે 50,000 ઓરડા માટે 700 કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડી છે. એનો અર્થ એવો થયો કે છેલ્લા 28 વર્ષમાં ભારતીય જનતા પક્ષની સરકારે 50,000 ઓરડાની ગુજરાતના લોકોને ખોટ આપી, અને એ ખોટ એનો અર્થ એવો થયો આ 50,000 વર્ગખંડની અંદર 20 વિદ્યાર્થીઓ જ બેસવાના હોય તો પણ લાખો વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર કાં તો પરાણે પ્રાઇવેટ સ્કૂલોમાં ગયા અથવા તો રાજ્ય સરકાર જે વ્યવસ્થા પૂરી ન પાડી શકી એના કારણે ભણવાનું છોડીને ગયા. રાજ્ય સરકારનું શિક્ષણનું મોડલ કેટલું બધું અદ્ભુત છે. છેલ્લા 25 વર્ષથી એક પણ લાઇબ્રેરિયનની ભરતી નથી થઈ. છેલ્લા 25 વર્ષથી એક પણ પીટીઆઈની ભરતી નથી થઈ. છેલ્લા 25 વર્ષમાં 40%થી વધુ અધ્યાપકો અને આચાર્યોની જગ્યાઓ ખાલી છે. આપને એક જ વાક્ય કહીને મારી વાતને પૂરી કરું. ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે આપણે કોમ્પ્યુટર શિક્ષણ વગર ગુજરાતનો યુવાન પાછો ન પડે, માટે શાળા કક્ષાએથી કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવાના છીએ. છેલ્લા 25 વર્ષમાં એક પણ શાળામાં એક પણ કોમ્પ્યુટર ટીચરની ભરતી નથી થઈ, તો આ કોમ્પ્યુટરનું શિક્ષણ કોણ આપતું હશે ને કેવું આપતું હશે? અને પછી આપણે કહીએ કે ગુજરાતનો વિદ્યાર્થી એમ્પ્લોયેબલ નથી. ગુજરાતની રાજ્ય સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ કરી નથી શકી. આ 28 વર્ષનું આ નિષ્ફળ મોડેલ છે. જી, નિદતભાઈ શિક્ષણ સાથે જોડાયેલા છે એટલે એમણે બહુ સારી રીતે આખી આ વાતને વ્યક્ત કરી છે, વર્ણવી છે. પણ એક સવાલ, એમણે જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોને હું આગળ લઈને આવું છું કિશનસિંહ તમારી પાસે. એના પછી નિદતભાઈ માટે પણ મારી પાસે એક સવાલ છે. પણ કિશનસિંહ, 25 વર્ષથી ના આપણે લાઇબ્રેરિયન ભરી શક્યા છીએ, ના આપણે કમ્પ્યુટર શિક્ષક ભરી શક્યા છીએ, ના આપણે શાળાઓના ઓરડા આપી શક્યા છીએ, ના શિક્ષકોની ઘટ પૂરી કરી શક્યા છીએ, ના આચાર્યોના પ્રશ્નો આપણે સોલ્વ કરી શક્યા છીએ. આટલી બધી આપણી સામે ત્રુટિઓ છે, તો ગુજરાત મોડેલમાં શિક્ષણનું સ્થાન તમે કેવી રીતે વર્ણવશો જ્યારે ચર્ચાઓ શરૂ થશે ત્યારે? દેવાંશી, ગુડ ઇવનિંગ. નંદિતભાઈએ જે વાત કરી, યસ નંદિતભાઈ, ત્રુટિઓ છે, દેવાંશી, ત્રુટિઓ છે, પણ એ પણ ન ભૂલવું જોઈએ કે છેલ્લા 2 વર્ષથી આપણે કોરોનાની મહામારી વચ્ચે હતા, અને જ્યારે ગુજરાતની આપણે વાત કરતા હોઈએ તો માત્ર ગુજરાતને અનુલક્ષીને ગુજરાતને બદનામ કરવા માટે શેના માટે વાત થાય છે? આખા દેશની પરિસ્થિતિની વાત થવી જોઈએ, આખા દેશના બીજા રાજ્યોની પણ વાત થવી જોઈએ. નંદિતભાઈ, બીજા રાજ્યો માટે પણ બોલવું જોઈએ. 22,000 આંગણવાડીની બહેનો,
અને ટેમ્પરરી ટીચરોને દિલ્હી સરકાર છૂટી કરે છે ત્યાં પ્રશ્ન નથી થતો કે દિલ્હી સરકારે શેના માટે છૂટા કર્યા, એમને પગાર પણ નથી આપ્યા, 8 મહિનાથી પગાર ચૂકવવાના બાકી છે, અને એ લોકો પંજાબમાં 3 લાખ રૂપિયાના દેવામાં ડૂબેલા રાજ્યના જે કર્મચારીઓ છે, ટેમ્પરરી કર્મચારીઓ, એમને ભરતી કરવાની, વાહવાઈ લૂંટવાની વાત કરે છે. કેન્દ્ર સરકાર પાસે 50,000 કરોડનો ભીખનો કટોરો લઈને ઊભા રહી જાય છે. આ વાત કહી અને હું બિલકુલ એ કહેવા નથી માંગતો કે ગુજરાતમાં તકલીફ ભીખનો નથી. કટોરો હા, એટલે ગુજરાત જેમ દર થોડા સમય કેન્દ્ર સરકાર નહીં, પાસેથી ગુજરાત મદદ નથી માંગવા માંગે જતું. છે. આપણે ક્યારે કેટલાય ઓવરડ્રાફ્ટ data છે, હા. નહીં દેવાંશી, આપણે ઓવરડ્રાફ્ટ નથી ઓવરડ્રાફ્ટ નહીં પણ માંગે તો એને ભીખનો કટોરો. હા, ભીખાણ કરીને રાજ્યએ માંગ્યા. કેન્દ્ર પાસે એમને પૈસા free- માંગ્યા તો એ ભીખનો હા, કટોરો. ભીખનો કટોરો, કારણ કે એમણે ફ્રીબીમાં આપવું છે લોકોને, માત્ર અચ્છા. વાહવાઈ લૂંટવી છે, મતબેંક લક્ષી રાજનીતિ કરવી છે. ઓકે, ઓકે. ગુજરાતમાં જે ઓરડાઓની ઘટ છે એ ઓરડાઓની ઘટ, હવે હું કમ્પેરિઝન કરીશ આપની સાથે, તો આપ મને પાછા દેવાંશી એમ કહેશો કે તમે કોંગ્રેસના શાસનમાં પહોંચી જાઓ છો. અચ્છા. કારણ કે ગુજરાતમાં ઓવરઓલ એજ્યુકેશનની સ્થિતિ સારી છે. જે પ્રશ્નો સામે ઉદ્ભવિત થયા છે એ પ્રશ્નોને પણ ઝડપભેર અમે નિવેડો લાવીશું. અમે ક્યારેય ક્લેમ નથી કર્યો કે અમારી પાસે પૂરતા શિક્ષકો છે, પૂરતા ઓરડાઓ છે. વિધાનસભામાં અમે સ્વીકાર્યું, પ્રામાણિકતાથી સ્વીકાર્યું, અને આ પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ છે. નવી એજ્યુકેશન પોલિસી આવી રહી છે, નવા ટીચર્સ પણ રેડી કરવાના છે, જે વૈશ્વિક આઈબી લેવલમાંથી તૈયાર થઈને આવે. આપણા યુવાનો, આપણા વિદ્યાર્થીઓ, આપણા ભૂલકાઓ, આપણા બાળકો વૈશ્વિક પરિપ્રેક્ષમાં એજ્યુકેશન લેતા થાય, એની પણ ધરમૂળથી ફેરફારની તૈયારીઓ અત્યારે થઈ રહી છે. અચ્છા. કેટલી બધી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે, ઓકે. કેટલી બધી મેડિકલ મારા ઇન્સ્ટિટ્યૂટો જે અમુક સ્થપાઈ છે. સવાલો હતા, એટલે 25 વર્ષથી લાઇબ્રેરી નથી ભર્યા, 25 વર્ષથી કમ્પ્યુટર શિક્ષક નથી, એવું બહુ જ લાંબુ લિસ્ટ છે, એના જવાબો નથી, અને પછી આપણે એનો બીજા મતલબ રાજ્યો પર પહોંચીએ અને પછી આવીશું અભ્યાસક્રમો આગળ. વધ્યા છે. પછી આવું ફરીથી ભરતી જ નથી થઈ. આમાં સવાલ એ છે કેટલીય શાળાઓ, 700 શાળાઓ એવી છે જે એક શિક્ષકે ચાલી રહી છે. પણ વાત તમે સાચી વાત કરી કે સરખામણીની વાત આવે છે. આપણી સાથે આતિશી જોડાયા છે, દિલ્હીથી આમ આદમી પાર્ટીના નેતા છે. आतिशी जी, एक सवाल रहेगा कि सवाल के सामने सवाल कैसे होता है. भारतीय जनता पार्टी ने यहाँ से सवाल पूछा था कि दिल्ली में आपके वहाँ पे शिक्षा व्यवस्था में कमियां कुछ दिखाई थी. उन्होंने सवाल पूछा था, आम आदमी पार्टी ने सामने सवाल कर दिया. सवाल के जवाब में तो हमें जवाब सुनना था कि दिल्ली में क्यों ऐसा है. आप जब दिल्ली मॉडल की बात बताते हैं, गुजरात में 27 सालों से और पिछले 10 सालों से एक मॉडल बनाया गया है. गुजरात मॉडल को लेकर कई बार सवाल भी उठते हैं, लेकिन दिल्ली मॉडल में क्या है? जब सवाल पूछते हैं तो उसके सामने सवाल कैसे होता है? ये इस सवाल का बहुत आसान जवाब है. इस सवाल का जवाब ये है कि आप अपने कुछ स्कूल बताइए तो हम दिल्ली से आके देख लेंगे. हमारे शिक्षा मंत्री और आपके शिक्षा मंत्री मीडिया वालों के साथ एक साथ 10 स्कूल दिल्ली के देख लेंगे और एक साथ 10 स्कूल गुजरात के देख लेंगे. तो देखिए, हम कोई बात कहें, आप कोई बात कहें, हमारे पास भी आंकड़े हैं गुजरात को लेके. 6,000 स्कूल पिछले कुछ सालों में बंद हो गए हैं. 30,000 स्कूलों में प्रिंसिपल्स नहीं है. 18,000 क्लासरूम्स की कमी है. पिछले कुछ महीने में ही 600 स्कूल बंद हो गए हैं. तो अगर गुजरात वालों का कहना है कि गुजरात मॉडल अच्छा है तो दिखाइए ना अपने स्कूल. हम तो ये बता रहे हैं कि हमारे स्कूलों में 99% रिजल्ट आता है. हम तो ये बता रहे हैं कि हर साल 1000 से भी ज्यादा बच्चे दिल्ली सरकार के स्कूलों से IIT और JEE का एग्जाम क्लियर करते हैं. हम ये बता रहे हैं कि दिल्ली सरकार के स्कूल ऑफ स्पेशलाइज्ड एक्सीलेंस में जो 9 to 12 के स्पेशलाइज्ड स्कूल्स हैं, 4,000 सीटों के लिए 80,000 एप्लीकेशंस आती हैं. जी, एक सवाल है बीच में मेरा. गुजरात में बहुत सारा आदिवासी इलाका है, जैसे यहाँ पे हमें निदत भाई है कांग्रेस के नेता, वो भी ये सवाल कर रहे थे. दिल्ली में ग्रामीण इलाका कितना है, दिल्ली में आदिवासी इलाका कितना है, ऐसे क्षेत्रों में काम कहाँ किया है कभी आम आदमी पार्टी ने? आपको पता है कि ऐसे इलाकों में कैसे काम किया जाता है? देखिए, गुजरात में तो शहरी इलाकों में भी स्कूल नहीं ठीक करके दिखाए भाजपा ने. मैंने खुद अपनी आंखों से सूरत के स्कूल देखे हैं, अहमदाबाद के स्कूल देखे हैं, राजकोट जी आइए काकरिया के स्कूल में, सचिव आइए मैं हमारे सीनियर्स के स्कूल में ले जाता हूँ. एक मिनट. कुछ किलोमीटर दूर सारे स्कूल टूटे फूटे हैं. तो गुजरात में तो 20 साल से ज्यादा भाजपा की सरकार है. चलो, वो हमें कहते हैं कि आम आदमी पार्टी को नहीं आता आदिवासी स्कूल ठीक करना या ग्रामीण स्कूल ठीक करना. ये तो पता चलेगा कि आम आदमी पार्टी कर सकती है या नहीं कर सकती है. लेकिन ये तो साबित हो चुका है कि भाजपा नहीं कर सकती है. क्योंकि आपके पास तो 20 साल थे. 20 साल में क्यों नहीं करके दिखाया? અચ્છા, ઓકે. કિશનસિંહ, એમણે જે સવાલ કર્યો છે બહુ સરળ છે. આમાં એમણે કહ્યું અમે અમારી 10 સ્કૂલ બતાવીએ, તમે તમારી 10 સ્કૂલ બતાવો. વાત સિમ્પલ છે. શિક્ષણ મંત્રી કમ ઓન, વિલ ટુક ધ ચેલેન્જ.
અતિશી જી, શિક્ષણ મંત્રીએ और- ના हाँ, પાડી છે. શિક્ષણ મંત્રી આ શિક્ષણ મંત્રી, અમારા જે શિક્ષણ મંત્રી છે ને, हाँ. એ पहली वक्त शिक्षण मंत्री नहीं बना। अतिशी जी सुन लीजिए कान खोल के, वो भाजपा के प्रदेश अध्यक्ष भी रह चुके हैं, युवा मोर्चा के अध्यक्ष भी रहे, 25 साल से राजनीति में है, और उन्होंने ग्राउंड रूट पे लोगों के बीच में जाके आज जो शिक्षण मंत्री बने हैं। और जो शिक्षण मंत्री की आप बात कर रहे हो ना, ये आपके सीएम है अरविंद केजरीवाल जी। वो क्या बोलते हैं, ये आपके ही दिल्ली के पिक्चर्स है। शीला दीक्षित जी ने स्कूलें बनवाई, वो स्कूलों का सिर्फ रिनोवेशन करवाया आपने। Okay. कुछ स्कूलों में अच्छे टीचर डाल दिए, और आप उसका डंडेरा पीटने जा रहे हो कि वर्ल्ड क्लास एजुकेशन हम दे रहे हैं, बहुत अच्छी स्कूलें बना रहे हैं। आपके ये મતલબ पिक्चर्स કોંગ્રેસનું મોડેલ दिल्ली સારું के છે हैं। બેઝિકલી. ઓકે ઓકે, તો ये મતલબ आप क्या बहुत सारे अच्छे नाम किशन देते सिंह, हो, किशन सिंह। गेस्ट टीचर्स, वोकेशनल टीचर्स, ये क्या होता है? ये होता क्या है? और पगार देते हो उनको, पेरोल देते हो आप? અચ્છા એક- नहीं देते। ઠીક છે. अब सीएम हाउस के बाहर वो लोग बैठे हुए हैं। ઓકે ઓકે, હું આવું તમારી પાસે, પણ નિદિતભાઈ આમાં સવાલ એ તમે શીલા દીક્ષિતની વાત કરી નાખી, તો તમે એવું કહેવા માંગો છો કે કોંગ્રેસનું મોડેલ સારું છે, તો પછી નિદિતભાઈની પાસે नहीं, જવાબ લઈ લઈએ. आजादी અને પછી નિદિતભાઈ એક મિનિટ ઉમેશ, નહીં, જ નહીં, એક જ કારણ મિનિટ કે એમની આઝાદી પાસે પછીની જે સ્કૂલો એમની પાસે હતી, જવું પડશે. જે ઓરડાઓ હતા, હા. એ હયાત તો બાંધકામનો પછી ઉપયોગ ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કર્યો, બીજા લોકોએ પણ ઓકે, કર્યો। સરખામણીએ તો પછી સૌથી વધારે સ્કૂલો કોંગ્રેસે બનાવી છે. નિદિતભાઈ બિલકુલ દેવાંશીબેન, ભારતની આઝાદી પછી સૌથી પહેલા શિક્ષણ પંચ નિમવાની શરૂઆત કોંગ્રેસની સરકારે કરી, એ યુનિવર્સિટી શિક્ષણ પંચ હતું। ત્યાર પછી તરત જ 3 જ વર્ષની અંદર ફરીથી કોંગ્રેસે શાળાઓની ચિંતા કરી અને માધ્યમિક શિક્ષણ પંચ મૂક્યું। ત્યાર પછી તરત જ 5-7 વર્ષ 10 વર્ષની અંદર કોઠારી સાહેબને અધ્યક્ષ પદ હેઠળ ડીએસ કોઠારી કમિશન મૂક્યું। ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષા નીતિ લઈને તો કોંગ્રેસ 1996માં આવ્યું હતું। ત્યાર પછીના 28 વર્ષ સુધી, લાંબા સમય સુધી ગુજરાતની સરકાર જ્યારે ભારતીય જનતા પક્ષની હતી, ત્યારે ગુજરાતમાં કોઈ નવી વ્યવસ્થા ઊભી નથી કરી, કોઈ પંચને જવાબદારી સોંપી નથી। અને મોડેલ કેવું આવ્યું? મોડેલમાં બધું જ પ્રાઇવેટ યુનિવર્સિટી, બધી જ જગ્યાએ આપને આશ્ચર્ય થશે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આપ આપના પ્રતિનિધિ જઈને મોકલો અને એમ કહો કે મારું બાળક કોલેજે નહીં આવે, યુનિવર્સિટીએ નહીં આવે, માત્ર ફી ભરશે ને તમે ડિગ્રી આપશો, તમને 10માંથી 8 પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હાનો જવાબ મળશે। પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ડિગ્રીઓ વેચવાનું કૌભાંડ આ ભારતીય જનતા પક્ષનું હાયર એજ્યુકેશનનું મોડેલ છે। શાળાઓની વાત કરીએ, ગ્રામ્ય વિસ્તારની અંદર શાળાઓની શું સ્થિતિ છે એ મને કોઈને કહેવાની જરૂરિયાત નથી। આજની જ વાત કરું, લીલિયા મુકામે શાળાની અંદર 250 બાળકો હતા, એના વાલીઓ હતા, એક પણ શિક્ષક નતો, એટલે લીલિયાની શાળા આજે રાજ્ય સરકારે ચાલુ ન કરી શકી। આ રાજકોટમાં, આ લીલિયામાં, અમરેલીમાં બનેલી ઘટના, આજની જ ઘટના, આજની આ ઘટના મોડેલ છે। એ લોકોનું હું છે। રોકવા માંગુ છું, હું એટલા માટે આગળ લઈ જાઉં। આતિશીને પણ એક सवाल એટલા માટે કરવાનું છે। आतिशी जी, किशन सिंह बोल रहे हैं कि वो एक्सेप्ट करने के लिए रेडी है, तो एक काम कीजिए, इस बात का सॉल्यूशन आज हमारे माध्यम से ही हो जाए। आप आइए गुजरात, वो दिखा देंगे आपको 10 स्कूल आपकी, और 10 नहीं, मैं 100 स्कूलें अच्छा, वो दिखाऊंगा। 100 स्कूल दिखाने के लिए हमारे रेडी है। जिले 10 की में भी भरी बात हुई है नहीं हो स्कूलें। रही है, हर जिले में वो बता रहे हैं कि हर जिले में हम आएंगे, हर जिले में दिखा देंगे, आप अपनी 10 मॉडल स्कूल दिखा देना, हम रेडी है दिखाने के लिए। इस बात का सॉल्यूशन आज किया जाए। देखिए, बिल्कुल देवांशी जी, हमारे तो शिक्षा मंत्री ने जीतू वाघानी जी को चैलेंज किया है, तो आप मॉडरेट कर लीजिए डिबेट। दोनों वाघानी जी शिक्षा तो बहुत मंत्रियों दूर को की एक बात साथ है, रख हमारे लीजिए। भाजपा के और- कोई भी कार्यकर्ता, और आप- गुजरात का कार्यकर्ता भी आप ले लेंगे ना, आप वो भी आपको दिखा देगा। आप भी साथ में जाइएगा। देखिए, भाजपा की सरकार में 6,000 आप सिर्फ इनका जवाब सरकारी दीजिए। स्कूल बंद हुए हैं। आपसे भी अरविंद 6,000 केजरीवाल के सरकारी झूठों का स्कूल, जवाब दीजिए, 6,000 अगर आप सुन सकती हो तो। सरकारी स्कूल बंद होने का मतलब ये है कि एक मिनट। लाखों बच्चों ने सरकारी स्कूल छोड़ दिया है। दूसरी तरफ आप दिल्ली को देखिए, दिल्ली में लाखों बच्चों ने प्राइवेट स्कूल छोड़कर सरकारी स्कूल में एडमिशन लिया अच्छा, है। नहीं, एमनो आवाज आज दिल्ली में सरकारी स्कूल के लिए एडमिशन के लिए लोग लाइनें लगाते हैं कि हमें अपने बच्चे को सरकारी स्कूल में एडमिट करवाना है। ऐसा कैसे है कि गुजरात में कोई भी अपने बच्चे को सरकारी स्कूल में नहीं डालना चाहता, सरकारी स्कूल से निकाल के प्राइवेट स्कूल में डाल रहा है, और आपके शिक्षा मंत्री कह रहे हैं कि ऑल इज वेल, कोई भी प्रॉब्लम नहीं है। थोड़ा आंखें खोल के देखिए, अपने बगल के किसी भी स्कूल में जाइए, डेस्क नहीं है, टीचर नहीं है, पानी नहीं है,
ये है स्थिति गुजरात के स्कूलों की। કિશનસિંહ, બંને માટે આ લાગુ થાય છે, દિલ્હીની સરકાર હોય કે અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, કે જ્યાં સુધી આપણું ઘરમાં બધું સલામત ના હોય ત્યાં સુધી બીજાના ઘર પર પથ્થર ના મરાય. અને એટલે જ આ શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી હતી ટ્વિટર પર. પેલો અરવિંદ કેજરીવાલનો આમ ફોટો મૂકી દીધો અને પછી ત્યાંના શિક્ષકો ધરણા કરે છે એના માટે સવાલ કર્યો. ગાંધીનગરમાં પેલા વિદ્યા સહાયકો 3 દિવસથી આંદોલન કરે છે બિચારા, કોઈ સાંભળતું એ નથી એમનું. અહીંયા ઠેકાણા નથી ને બીજાના ઘરમાં શું કામ આપણે રોકિયા કરવાના અથવા પથ્થર મારવાના? કરેક્ટલી સી વાત એવી છે કે એ રાજકીય વિષય એટલા માટે બન્યો કે આંગણવાડીની બહેનો અને 22,000 કરતાં વધારે અસ્થાયી ટીચરોને દિલ્હી સરકારે વિધાઉટ નોટિસ એમને પગાર પણ ના આપ્યો અને એમને છુટ્ટી પર મોકલી દીધા. વાત જ્યારે આપણે દિલ્હીની અને ગુજરાતની કરતા હોય તો મને તો પહેલાં તો દેવાંશી એ સમજાવો કે વાય વી આર ડુઈંગ કમ્પેરિઝન. એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દેશના સર્વોચ્ચ નેતાઓ, સર્વોચ્ચ લોકો, ઉદ્યોગપતિઓ તમામ લોકો દિલ્હીમાં વસે છે. દિલ્હી ગુજરાત કરતાં નાનું સ્ટેટ છે. ગુજરાત 33 જિલ્લાઓથી, આદિવાસી વિસ્તારોથી પ્રાકૃતિક રીતે મારો સવાલ એ છે કે આપણે અહીંયા ઠેકાણા નથી, આપણે શું કામ બીજાના સવાલો માથે લઈએ છીએ? 33 જિલ્લાઓની તમે સરખામણી જ્યારે કેન્દ્ર શાસિત અને એ પણ જ્યારે દેશની રાજધાની હોય એ રાજધાની સાથે આપણે કરીએ છીએ તો પણ અમે તો ગર્વથી કહીએ છીએ કે ચોક્કસપણે ગુજરાતે શિક્ષણમાં બહુ જ સારી કામગીરી કરી છે અને આવનાર સમયમાં પણ દેશ માટે દ્રષ્ટાંતરૂપ કામગીરી ગુજરાત કરશે. પણ નંદિતભાઈને એક વાતનો જવાબ આપી દો કે નંદિતભાઈ એ તમારો જમાનો હતો જ્યારે દુનિયા આપણા છોકરાઓને મોકલવા પડતા હતા પૈસા આપીને મહારાષ્ટ્રની ખાનગી કોલેજોમાં. એ પણ ના ભૂલતા તમે ગુજરાતની કમ્પેર કરતા હતા. ઓકે, હા, તીશીજીની પાસે જવું છે કારણ કે કોંગ્રેસના શાસનમાં વર્ષો પહેલા, જો જૂના જમાનાની વાત કરીએ તો આઈઆઈટી આઈઆઈએમ બધું એમનું જ બનાવેલું છે કારણ કે આઝાદી પછી વર્ષો સુધી એમની સરકાર રહી છે. એટલે જે સરકાર આવે એની ફરજ છે. आतिशी जी, कोई भी सत्ता में आता है तो उसकी जिम्मेदारी है कि वो स्कूल बनाए, वो एजुकेशन दे, वो हेल्थ के लिए कुछ काम करे. तो उसमें ये जो नयापन दिखाना या फिर भारतीय जनता पार्टी के हमारे शिक्षण गुजरात के शिक्षा मंत्री ने जैसे बताया कि आप पीआर एक्सरसाइज करते हैं, आप मीडिया ट्रायल चलाते हैं, शिक्षा को राजनीति से क्यों जोड़ा जाता है दिल्ली में? देखिए, ये आपकी बिल्कुल बात सही है कि अच्छे स्कूल देना, अच्छे अस्पताल देना, बेसिक फैसिलिटीज देना, ये तो हर सरकार का काम है. समस्या ये है कि चाहे कांग्रेस की सरकारें हो, चाहे भाजपा की सरकारें हो, इन्होंने ये 70 साल से इस देश में आम लोगों को बेसिक फैसिलिटीज नहीं दी है. आज एक गरीब जब बीमार होता है, उसकी सारे जेवर, उसकी सारी जमीन गिरवी हो जाती है एक हॉस्पिटल में, प्राइवेट हॉस्पिटल में इलाज कराने के लिए, क्योंकि आज सरकारी हॉस्पिटल अच्छे नहीं है. कोई भी गरीब परिवार का बच्चा, चाहे वो कितना पढ़ाई में होशियार ना हो, उसे अच्छी शिक्षा नहीं मिल पाती क्योंकि उसके माता पिता के पास पैसे नहीं है प्राइवेट स्कूल की महंगी फीस देने के लिए. आम आदमी पार्टी ने कुछ खास नहीं किया है, लेकिन पिछले 70 सालों से कांग्रेस और भाजपा ने इस देश का और पिछले 27 सालों से भाजपा ने गुजरात का बंटा थार कर दिया है. ना अच्छे स्कूल दिए हैं, ना अच्छे अस्पताल दिए हैं. अब उन्हें गुजरात की जनता से माफी मांगनी चाहिए कि भाई हमसे नहीं चलती है गुजरात की सरकार, अब हमें माफ कर दो. हमने 27 साल दिखा दिया कि हम अच्छी सरकार नहीं चला सकते. અચ્છા, ઓકે ઓકે, મારી પાસે સમય નથી એટલે આમ સોરી, સમય નથી એટલે આ વિષયનું અત્યારે આ ચર્ચાને અહીંયા પૂરી કરી રહી છું. નિદતભાઈ, આતિશીજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. કિશનસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે બીજા એક વિષય પર અમારે તમને સવાલ પૂછવાનું છે અને જવાબ લેવાનું છે. વાત જ્યાં સુધી શિક્ષાની જ્યાં સુધી આવે છે, ગુજરાતમાં એટલા બધા સળગતા પ્રશ્નો હતા કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરીને એમણે જે ટ્વીટ કરી ત્યારથી આ વિવાદ થવાનો હતો. શરૂઆત ભાજપે કરી હતી ટ્વીટ કરવાની, એના પછી જવાબો મળે બહુ સ્વાભાવિક હતા. આમ આદમી પાર્ટી કોંગ્રેસની જેમ મુદ્દાઓને છોડી નથી દેતી, એમને કેશ કરતા આવડે છે અને એટલા જ માટે આ વિવાદ છે. વાત નીકળશે તો પછી દૂર સુધી જવાની છે. અત્યારે વિરામ લઈ રહ્યા છીએ, પણ બ્રેક પછી આવીને પોલીસ ગ્રેડ પેપર કરવાનું છે સવાલ. નમસ્કાર.